ઓય ઉર્વશી, એટલો બધો મેકઅપ ન કરાય, એનાથી કેન્સર થાય. કેન્સર ખાલી મેકઅપથી જ ન થાય, એના ઘણા બધા કારણ હોઈ શકે. વધારે પડતું વજન, મોડી ઉંમરે લગ્ન અથવા ગર્ભધારણ અને સ્તનપાનમાં ઘટાડો. દુનિયામાં દર વર્ષે 23 લાખ બ્રેસ્ટ કેન્સરના કેસ નોંધાય છે, જેમાંથી 2.5 લાખ તો આપણા ભારતના જ છે. અને દુઃખની વાત તો એ છે કે દર વર્ષે 1 લાખ મહિલાઓ આ બીમારી સામે જંગ હારી જાય છે. અને પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ એટલે કે કુલ કેસના લગભગ 1 થી 2% જોવા મળે છે. 90% બ્રેસ્ટ કેન્સર 45 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને જ થાય છે. અને આ વસ્તુ જો તમે પણ વાપરો છો તો સાવચેત થઈ જજો. અને આ રીલ તમારા મમ્મીને, સાસુને અને બેનને અત્યારે જ મોકલી દેજો. ઇન્ટરનેશનલ રિપોર્ટ કહે છે કે ઇન્ડિયન માર્કેટના ઘણા શેમ્પૂ, કન્ડિશનર, બેબી વાઇપ્સ, મેકઅપ રિમૂવર અને પરફ્યુમ જેવી ઘણી વસ્તુઓમાં કન્ફર્મ હ્યુમન કાર્સિનોજેન જોવા મળે છે, જે સ્કિન કોન્ટેક્ટ અથવા શ્વાસ દ્વારા શરીરમાં જવાથી કેન્સરનું જોખમ વધારી શકે છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ બધી વસ્તુથી બચવું કઈ રીતે? ટેન્શન લ્યો માં, મેં નીચે કેપ્શનમાં અને પિન કોમેન્ટમાં આપી દીધું છે, ત્યાં જઈને વાંચી લેજો.